નમસ્કાર, નવપરા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું તમારી સાથે ધવલાવ બ્રહ્મભટ્ટ। મિત્રો, આપણે જે ઊભા છે એ ખટંબા તળાવ ખટંબા ગામમાં ઊભા છે અને ગઈકાલે સવારે જે મરસ કે 4 થી 5 વાગ્યાની સવારમાં જે એક ગાડી ખાબકી હતી જે તળાવમાં, અને આખો દિવસ એનડીઆરએફની ટીમ અને ફાયર વિભાગે જે રીતે એ કારને બહાર કાઢી અને એમાં જે મૃત જે વ્યક્તિઓ હતા એની શોધખોળ ચાલતી હતી, એ કાલનો આખો દિવસ અને આજનો આખો દિવસ શોધવા છતાં પણ એ મળી નહીં। અને છેલ્લા પછી આજે સાંજે એક વ્યક્તિની જે લાશ જે છે એ અહીંયા તરતી જોવા મળી, અને ફાયર વિભાગની ટીમ અને એનડીઆરએફની ટીમ તાત્કાલિક અહીંયા પહોંચી અને એની લાશ બહાર કાઢવામાં આવી। એટલે કહી શકાય કે એક વ્યક્તિનું અહીંયા મૃત્યુ થયું છે અને એ લાશને બહાર કાઢી છે। ખાસ આ જે તળાવ છે એ તળાવમાં એ સવારમાં 4 વાગે એ ગાડી ખાબકી હતી અને અહીંના જે ગ્રામ પંચાયતના જે સરપંચ જે છે એ એનડીઆરએફ ટીમ પોલીસને કોલ કર્યો હતો અને ત્યાં તરત જ અહીંયા ફાયર વિભાગ અને પોલીસની ટીમ અહીંયા આવી પહોંચી હતી અને આખો દિવસ સર્ચ ઓપરેશન કર્યા બાદ આજે સાંજે, એટલે કે આજે 6, 6:30, 7 વાગે જે લાશ જે છે એ લાશ અહીંયા તરતી દેખાઈ અને એને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે। આપણી સાથે ખટંબા ગામના એક રહેવાસી આપણી સાથે જોડાયા છે। શું બન્યું હતું એ ઘટના વિશે આપણે માહિતી મેળવીશું। ભાઈ, શું બન્યું હતું કાલે અને જે આજે લાશ મળી છે? એકચ્યુઅલી સવારે કંઈક વહેલી સવારે કંઈક 4 વાગ્યાની આજુબાજુ કંઈક જાણવા મળેલ કે એકચ્યુઅલી હું તો બહાર હતો એ ટાઈમે, પણ આજે આવ્યો ને તો ખબર પડી કે આ રીતનું સામે અનંતા શુભલક્ષ્મીમાંથી કંઈક ઇર્ટિગા કાર આવતી હતી અને કંઈક જોખું આવ્યું ડ્રાઈવરને, કાં તો પછી કંઈક હોઈ શકે સીધી ગાડી અંદર તળાવમાં કંઈક ખાબકી। આજુબાજુના રહીશોએ કીધું કે અહીંયા ગાડી અંદર, પણ કોઈ માનવા તૈયાર નહોતું। પછી કંઈ બધાને બોલાવ્યા, ફાયર બ્રિગેડને બધા, ઘણી મહેનત પછી કંઈ ગાડી નીકળી પણ લાશ મળી નથી। એટલે બધાને એવું હતું કે કાચ આગળનો તૂટલો હતો એટલે કદાચ ડ્રાઈવર બહાર નીકળીને એ થઈ ગયું। પણ અત્યારે સાંજે કંઈક અહીંયાથી લોકોએ જોયું કે કંઈક લાશ અંદર તરતી હતી, લાશ આખી ફૂલી ગઈ હતી અને કંઈક આપણે આફ્રિકન કોઈ પેલા ભાઈ એવું કંઈ હતા, પેલા ભણવા જે વિદ્યાર્થીઓ આવે ને એ કંઈક હતા, એવું કંઈક જાણવા મળેલ છે એ રીતનું। તો મિત્રો, ખાસ 2 દિવસના અંતે અહીંયા જે લાશ જે છે એ 2 દિવસ પછી તરતી અહીંયા ગ્રામવાસીઓને જોવા મળી હતી અને પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી અને એ લાશને બહાર કાઢીને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી છે। તો મિત્રો, આ લાઈવમાં આટલું જ। ફરી પાછા લાઈવમાં પાછા મળીશું, ત્યાં સુધી મને જ આપશો। નવપરા ગુજરાત, ધવલરાવ, વડોદરા।